જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ માટે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા કબીર મંદિરના પ્રાંગણમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ સાથે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 200થી વધુ બાળકોને ચોપડા પુસ્તક સાથે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્ષત્રિય રાજપૂત સમાજના બાળકોને પ્રોત્સાહન મળે સાથે સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે કે આગળ અભ્યાસ અને સમાજ કઈ રીતે આગળ વધવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે યુવાનો હાજર રહ્યા હતા. વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આયોજિત આજે 25મો ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે, જે માંજલપુર ગામ કબીર મંદિરના હોલમાં રાખ્યો છે. ધોરણ 1 થી કોલેજ સુધીના જે બાળકો અભ્યાસ કરે છે એ બાળકો 60% ઉપર માર્ક્સ લાવે અને એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે છેલ્લા 25 વર્ષથી અમે સતત પ્રયત્ન કરીએ છીએ અને એમને પ્રોત્સાહન આપીએ છીએ. અને બાળકોને સંસ્થા તરફથી નોટબુક્સ, પેન અને ટ્રોફી જે કંઈ 60% ઉપર માર્ક્સ લાવે છે એમને અમે આપીએ છીએ. અને બાળકો કેવી રીતે આગળ વધે તેનું પ્રોત્સાહન આપીએ છીએ, તેનું માર્ગદર્શન આપીએ છીએ. અને ત્યાંથી શું કરવું, આગળના ભવિષ્યમાં SSC પછી શું કરવું, ક્યાં જવું, બહાર પછી શું કરવું, એની માહિતી અમે આપીએ છીએ. અને સદર સંસ્થા દ્વારા આ બધા કાર્યક્રમો કરી અને બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ. હા, જે બાળકો વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીનીઓ જેના માર્કશીટો આવી છે તે લગભગ 237 જેટલા વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત આપીએ છીએ. અને સતત સંસ્થા દ્વારા આજે લગભગ 25મો વાર્ષિક છે ઇનામ વિતરણ, અને દર વર્ષે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. હું મહેન્દ્રસિંહ સોલંકી, વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો ઉપપ્રમુખ છું.